સંકલ્પ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના ઓલરેડી 5 ભાગ જોઈ ચૂક્યા છીએ. આના અગાઉના ભાગમાં આપણે જોયું હતું અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા કઈ રીતે શોધવો. આ ભાગની અંદર આપણે જોઈશું અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા પણ ફૂટ પ્રશ્ન એટલે કે કોયડાની અંદર કઈ રીતે શોધાય. બરાબર, વિવિધ કોયડા આપેલા છે અને એના કોયડાના નિરાકરણ લાવવા માટે આપણે અવિભાજ્ય અવયવની રીતેનો લસાગુસાનો ઉપયોગ કરીશું. તો ચલો આપણે શરૂ કરીશું આ ભાગ. જો પહેલો દાખલો સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 7. છેલ્લો જે પ્રશ્ન છે એ જુઓ. રકમ તમને કદાચ આમાંથી ન દેખાતી હોય તો તમારી પાસે બુક હશે તો એની અંદર જોજો. સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 7. પ્રશ્ન પહેલા સમજજો, કારણ કે આની પહેલા મેં વાત કરી હતી કે કોયડાની અંદર વધુમાં વધુ, ઓછામાં ઓછો, મેક્સિમમ, બરાબર, આ બધા શબ્દો આવશે ત્યારે સમજવાનું કે લસા છે કે ગુસા છે એ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ વખતે વાત કરી ચૂક્યા છીએ. બરાબર, એટલે પહેલા શાંતિથી આખો ફૂટ પ્રશ્ન કોયડાને સમજવાનો, શું કહેવા માંગે છે એ જોઈશું. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. બરાબર, આપણે ખબર છે એક મેદાન હોય છે, મેદાનની ફરતે એક ટ્રેક હોય છે દોડવા માટેનો, એ રીતનું છે. સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. એક ટ્રેક છે, એ ટ્રેકની અંદર સોનિયા નામની છોકરી જે છે એ આખું પરિભ્રમણ કે એક રાઉન્ડ પૂરો કરતા એને 18 મિનિટ લાગે છે. અને રવિ નામનો એક છોકરો છે કે જેને આખું ટ્રેકનો એક રાઉન્ડ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. બંને એક જ સમયે, પહેલા આપણે સોનિયાની વાત કરીએ, સોનિયા 18 મિનિટમાં પૂરું કરે છે અને રવિ 12 મિનિટમાં પૂરું કરે. બરાબર, એટલે સોનિયા થોડું ધીમું દોડે છે અને રવિ વધારે ફાસ્ટ દોડે છે, કારણ કે ઓછા સમયમાં વધારે અંતર કાપે છે. રવિ 12 મિનિટમાં પૂરું કરી દે છે અને આને 18 મિનિટ લાગે છે. સ્વાભાવિક વાત છે કે જેની ઝડપ વધારે હોય એને સમય ઓછો લાગશે, એટલે રવિની ઝડપ વધારે છે એટલે એને સમય ઓછો લાગે છે આના કરતા. ક્લિયર? હવે જો બંને એક જ સાથે, એક જ જગ્યાએથી અને એક જ દિશામાં, ફરી વખત બોલું છું કે બંને સાથે દોડાવાના છે આપણે ટ્રેક ઉપર, એક જ બિંદુ, એક જ જગ્યાએથી ને એક જ દિશામાં દોડવાનું શરૂ કરે છે. બરાબર, તો એ ફરી વખત એ પ્રારંભ બિંદુ, ધારો કે આ આપણે લાઈન દોડી દીધી, અહીંયાથી દોડવાનું શરૂ કરે છે ટ્રેક ઉપર બંને વ્યક્તિઓ. તો ફરી આખો રાઉન્ડ ફરી અને બંને વ્યક્તિઓ ફરી વખત આ લાઈન ઉપર, એટલે કે આ જ બિંદુએ, આ ફરીવાર આ પ્રારંભ બિંદુએ ક્યારે ભેગા થશે, આપણે એ વસ્તુ સમજવાની છે અને એ વસ્તુ શોધવાની છે. ફરી એક વખત કહું છું કે ટ્રેક હોય દોડવાનો, બરાબર, એની અંદર એક પ્રારંભ બિંદુ એટલે કે પ્રારંભ રેખા આપણે લઈ લો. તો આ રેખાએથી બે વ્યક્તિઓ દોડવાનું શરૂ કરે છે. ફરી વખત એ બંને આખા ટ્રેક ઉપર રાઉન્ડ ફર્યા કરે છે. બરાબર, રાઉન્ડ ફર્યા જ કરશે. ફરી વખત બંને એક સાથે આ જ પ્રારંભ બિંદુએ ક્યારે ભેગા થશે એ આપણે શોધવાનું છે. પ્રારંભ બિંદુએ દોડ્યા જ કરે તો પ્રારંભ બિંદુએ તો ઘણી બધી વખત ભેગા થવાના. બરાબર, અસંખ્ય વખત ભેગા થશે પ્રારંભ બિંદુએ. પણ આપણે કયું વસ્તુ જોવાની, કયા નંબર, તો ફરી વખત ક્યારે ભેગા થાય તો આપણે એ શોધવાનું છે. એટલે ફરી વખત એટલે નજીકના સમયમાં ફરી વખત ક્યારે ભેગા થાય, એટલે ઓછામાં ઓછા સમયે ફરી વખત ક્યારે ભેગા થશે, આ વસ્તુ વિચારવાની. કહેવા શું માંગે છે, અહીંયા તમને ક્યાંય શબ્દ વાપર્યો નથી ઓછામાં ઓછાનો, પણ અહીંયા એ જ વસ્તુ છે કે ફરી એક વખત ઓછામાં ઓછા સમયે ક્યારે ભેગા થશે. વધુ વધુ કે તો એની તો કોઈ મર્યાદા જ ના આવે, દોડ્યા જ કરે, એટલી વખત વધારે સમય મળ્યા જ કરવાના છે. ક્લિયર? સમજાય છે? તો અહીંયા આપણે શું કરવાનું છે, એમનો લસા શોધવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરીશું. આપણે લખવાનું કઈ રીતે, તો અહીં
સોનિયા અને રવિ પ્રારંભ બિંદુએ 12 મિનિટ અને 18 એટલે કે 18 અને 12 ના લસા જેટલી મિનિટે ભેગા થશે. બરાબર. હવે આવો પ્રશ્ન, આવા ઘણા બધા પ્રશ્ન છે. એક ટ્રેક ઉપર દોડવાનું શરૂ કરે છે, ફરીથી ક્યારે મળે છે? ચાલવાનું શરૂ કરે છે, ફરીથી ક્યારે મળે છે? કોઈ મંદિરની અંદર એક ઘંટ વગાડવાનો હોય છે, તો એક વખત ઘંટ 12 મિનિટે વાગે છે, બીજી મિનિટે, ત્રીજો ઘંટ ત્રીજી મિનિટે વાગે છે, ફરી વખત એ બંને, એ ત્રણ ઘંટ ફરી વખત ક્યારે એક સાથે વાગશે તો એમાં પણ લસા જ આવશે. બરાબર સમજાય છે કે એક લાઇટ છે, એક રેડ લાઇટ, એક ગ્રીન લાઇટ અને એક યલો લાઇટ. રેડ લાઇટ છે એ દર 5 સેકન્ડે ચાલુ થાય છે, ગ્રીન લાઇટ છે એ દર 7 સેકન્ડે શરૂ થાય છે. એવી રીતે અલગ અલગ સેકન્ડો આપી છે. તો એ ફરી વખત એ ત્રણ લાઇટ ફરી વખત કેટલા સમયે મળશે, એટલે કે એક સાથે ચાલુ થશે. આવો પ્રશ્ન હોય તો પણ એની અંદર આ જ વસ્તુ છે, ફરી વખત ક્યારે મળશે, ફરી વખત ક્યારે એક સાથે વાત કરે, ગમે ત્યારે એક સાથે ફરી વખત ક્યારે શરૂ થાય, એક સાથે ફરીવાર ક્યારે મળશે, આ બધા પ્રશ્નોમાં મહત્તમ લસા જ લેવાનો હોય છે. કેમ? કારણ કે ન્યૂનતમ સમયમાં ફરી વખત ક્યારે મળશે, ઓછામાં ઓછા સમય ફરી વખત ક્યારે મળશે, એની વાત કરવામાં આવેલી છે. બરાબર. વધુ આમાં આવતું નથી, ધ્યાન રાખજો. અહીં સોનિયા અને રવિ પ્રારંભ બિંદુએ 18 અને 12 ના લસા જેટલી મિનિટે ભેગા થશે. એટલે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર, અહીંયા યુક્લિડ પ્રમાણે આપણે કરવાનું જ નથી, સોરી, યુક્લિડ પ્રમાણે નથી કરવાનું, આપણે અવિભાજ્ય અવયવની. તો પહેલા આપણે 18 ના અવયવ પાડી દઈશું. તો અહીંયા લખી દઈશું કે 18 અને 12 નો લસા શોધતા. અઢાર ના અવયવ પાડી દેશું. 6 તરી 18. બરાબર. 18 ના અવયવ આપણે ગમે રીતે પાડી શકો છો. 2, 9, 3, 3, 3, 1 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ. આ થઈ ગયા 18 ના અવયવ. હવે આપણે પાડીશું 12 ના અવયવ. તો 4 તરી 12, 4 એટલે 2 નો વર્ગ થશે, 2 નો વર્ગ ગુણ્યા 3 એટલે 4 તરી 12 થઈ ગયા અવયવ. હવે લસા શોધવા માટે શું કરીએ છીએ આપણે ખબર જ છે કે લસા ઓફ 18, 12. કેવી રીતે લસા મળે છે? તો લસાની અંદર તમામ અવયવ લઈ લેવાના છે અને ઘાત મોટી લેવાની છે. 2 તો 2 નો વર્ગ લેવાનો છે, 3 તો 3 નો વર્ગ લેવાનો છે, 2 નો વર્ગ 4 અને 9 એટલે થશે 36. એનો મતલબ શું જવાબ આવ્યો કે સોનિયા અને રવિ ફરી વખત 36 મિનિટે પ્રારંભ બિંદુએ મળશે. આ તમારો આન્સર થયો. તો આમ સોનિયા અને રવિ ફરીવાર પ્રારંભ બિંદુએ 36 મિનિટ બાદ ભેગા થશે. બરાબર. 36 મિનિટ વખત પહેલી વખતે ભેગા થશે, બીજી વખતના પણ તો ભેગા તો થાય જ, આપણે પહેલી વખતના જ ગણવાના, ઓછામાં ઓછા સમય. એટલે આન્સર ઇઝ 36 મિનિટ. બરાબર. સમજ પડી ગઈ? ખાલી એટલું જ સમજવાનું છે કે શું કહેવા માંગે છે, બાકી લસા અને ગુસા તમને આવડે છે. ચલો, પહેલો દાખલો આપણે જોઈ લીધો. હજુ એક દાખલો આપણે જોઈશું, ત્યાં સુધી આ નોટ ડાઉન કરો. ચલો, બીજો દાખલો જુઓ. મેં તમને હમણાં જ આગળના દાખલામાં વાત કરી હતી. આ દાખલો બુકમાં નથી, એક પ્રેક્ટિસ વર્કનો દાખલો છે. બરાબર. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપણે દાખલા હજુ આના પછી એક પણ લઈશું, એટલે તમને વધારે મગજમાં ક્લિયર થાય. જુઓ, અહીંયા 3 મંદિરના ઘંટ ચોક્કસ સમયના અંતરે વગાડવામાં છે. એટલે 3 મંદિર છે, 3 મંદિરના ઘંટ ચોક્કસ મિનિટના અંતરે
વગાડવામાં આવે છે. એટલે કે એક મંદિરનો ઘંટ એટલે કે પ્રથમ મંદિરનો ઘંટ 10 મિનિટના અંતરે વગાડ. એટલે પહેલી મંદિર છે એનો ઘંટ 10 મિનિટ વાગ્યો, પછી બીજી 10 મિનિટે બીજી વખત વાગ્યો, ત્રીજી 10 મિનિટે ત્રીજી વખત વાગે, આગળની 10 મિનિટ પછી ફરી વખત વાગે છે એ જ મંદિર. એટલે 10-10 મિનિટના અંતરે એનો ઘંટ વાગે છે. બીજા મંદિરનો ઘંટ છે એ 15, બાજુમાં જે મંદિર છે એનો ઘંટ 15 મિનિટે દર 15 મિનિટે વાગે છે. ત્રીજા મંદિરનો ઘંટ છે એ દર 20 મિનિટે વાગે છે. બરાબર, સમજ પડી ગઈ? પહેલું મંદિર છે એ 10-10 મિનિટે ઘંટ એનો વાગે છે, બીજા મંદિરનો ઘંટ 15-15 મિનિટે, અને ત્રીજા મંદિરનો ઘંટ છે એ 20-20 મિનિટના અંતરે વાગે છે. સમજ પડી? હવે જો ત્રણેય મંદિરનો ઘંટ પહેલા સવારે મોર્નિંગમાં 7 વાગે સાથે વાગે, માની લો કે સવારના 7 વાગે ત્રણેય મંદિરનો ઘંટ એક જ સમયે એક વખત એટલે પ્રથમ વખત વાગે છે. જો એ કીધું છે તમને, જો ત્રણેય મંદિરના ઘંટ એક સાથે સવારે 7 વાગે વગાડવામાં આવે તો ફરી વખત એ ત્રણ મંદિરના ઘંટ ફરી વખત ક્યારે સાથે વાગશે? તમારે વગાડતા જ જવાના છે, વગાડતા જ જવાના છે, ફરી વખત ક્યારે સાથે વાગશે. બરાબર? અથવા તો તમે વગાડો ત્યાં સુધી વગાડો કે જ્યાં સુધી ફરી વખત સાથે ના મળે. ક્લિયર? સમજ પડી ગઈ? તો શું કરવાનું? ફરી વખત સાથે તમે વગાડતા જ જાઓ, વગાડતા જ જાઓ, વગાડતા જ જાઓ, તો રાતના 12 વાગે પણ ફરીથી વાગશે કે 11 વાગે વાગશે. તો આપણે નજીકના સમયમાં ફરી વખત ક્યારે વાગશે, ઓછામાં ઓછા સમયે ક્યારે ફરી વખત ભેગા વાગશે. તો ઓછામાં ઓછું એટલે કે તમને સીધી ખબર પડી જશે કે અહીંયા તમારે નજીકના સમયમાં શોધવાનું છે. એટલે શું કરવાનું છે? લસા લેવાનો છે. તો અહીંયા આપણે લખીશું મંદિરના ત્રણેય મંદિરના ઘંટ એક સાથે 10, 15 અને 20 ના લસા જેટલી મિનિટે ફરી વખત વાગશે. એટલે કે ત્રણેય મંદિરના ઘંટ આમાં તમારે પહેલી લાઈન આ રીતે લખવાની, છેલ્લે જોઈ લેવાનું કે શું કહેવા માંગે. ત્રણેય મંદિરના ઘંટ 7 વાગ્યા પછી, હવે પછી ક્યારે? તો લખવાનું કે ત્રણેય મંદિરના ઘંટ 7 વાગ્યા પછી, એવું લખો તો વાંધો. ફરી વખત 10, 15 અને 20 ના લસા જેટલી મિનિટે ફરી વખત ભેગા વાગશે. તો આપણે પહેલા શું શોધી દેશું? 10, 15 અને 12 નો અહીંયા તમારે શું કરવાનું છે? લસા લેવાનો છે. તો ચલો લસા લઈએ. હવે તો 10 ના અવયવ પાડી દઈશું. પહેલા 5 ગુણ્યા 2. 15 ના અવયવ પાડું 5 તરી 15. પછી 20 ના અવયવ પાડી દઉં 5, 4, 20. 4 એટલે હું કરું 2 નો વર્ગ. ત્રણે ના અવયવ પડી ગયા છે. હવે શું કરી દેશું? લસા ઓફ સાઈડમાં લખું 10, 15 અને 20. લસાની અંદર આપણે શું કરીએ છીએ? ત્રણે ની અંદર આવતી સંખ્યા લેવાની છે. તમામ અવયવ તો લેવાના જ છે, પણ ત્રણે ની અંદર જે સામાન્ય અવયવ હોય એની મોટી ઘાત લેવાની. તો જો 2 સામાન્ય અવયવ તો છે જ નહીં, એટલે 5, 5, 5. ત્રણ પેલા 5 લઈ લીધા. ત્રણે લેવાના જ છે એટલે 3 લઈ લીધા. અને 2 અને 2 નો વર્ગ, બે વસ્તુ વધી છે તો 2 માંથી મોટી ઘાત લેવાની છે એટલે 2 નો વર્ગ લેવાનો છે. અહીંયા તમારે 5 તરી 15 છે, 2 નો વર્ગ થઈ જશે 4. 15 ગુણ્યા 4 60. એનો મતલબ કે જ્યારે વાગ્યા છે ત્યાંથી 60 મિનિટે ફરી વખત ત્રણેય મંદિરના ઘંટ સાથે વાગશે. એટલે કેટલા વાગે વાગે છે? તો અહીંયા સવારે 7 વાગે સવારનો ઉલ્લેખ છે પણ નથી લખ્યું મેં. એક સાથે સવારે 7 વાગે વાગે છે. 7 મિનિટ અને 0 મિનિટે, 7 કલાક ને 0 મિનિટે વાગે છે. તો ફરી વખત ક્યારે સાથે વાગશે? તો 7 કલાકની 60 મિનિટ બાદ. એટલે કે કેટલા વાગશે? 1 કલાકની મિનિટ 60 જ થાય. એટલે 7 પછી કેટલા મિનિટ થશે? 60 મિનિટ એટલે 8 વાગશે. એટલે ફરી વખત 8 વાગે ભેગા મળશે.
એટલે સોરી મળશે નહીં, વાગશે. એટલે જવાબ તમારો બને છે આમ. ત્રણેય મંદિરના ઘન ફરીવાર એક સાથે 60 મિનિટ બાદ, એટલે કે સવારે 8 વાગે વાગશે. આ તમારો આન્સર છે. બરાબર, બે આન્સર મેં બતાવી દીધા કે ફરીવાર 60 મિનિટ બાદ વાગશે, એટલે કે 7 તો વાગી ગયા છે, એટલે 60 મિનિટ એટલે 8 વાગે ફરી વખત વાગશે. ક્લિયર? સમજ પડી ગઈ શું કરવાનું હતું એ? ચલો લખી લો. ચલો, ફૂટ પ્રશ્નો બરાબર સમજી લીધા પછી હવે આપણે બે દાખલા બાકી રહે છે. એક ઉદાહરણ 5 છે અને સ્વાધ્યાય 1.2 નો 5મો પ્રશ્ન છે. જો હજુ તમને ફૂટ પ્રશ્નમાં થોડી તકલીફ પડતી હોય, હજુ તમારે ગણવાની ઈચ્છા હોય, તો હમણાં હું લાસ્ટમાં તમને થોડાક દાખલા આપું છું પ્રેક્ટિસ કરવા માટે, તે તમે ગણજો. અહીંયા જો ઉદાહરણ 5 અને સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 5 બંને સેમ પ્રશ્ન છે. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. એકદમ ઈઝી વસ્તુ છે, નાની છે. આ બે પ્રશ્ન આપણે બાકી છે, તો જોઈ લઈએ. શું કહેવા માંગે છે? ઉદાહરણ 5 જુઓ. કોઈ ધન પૂર્ણાંક n માટે, એટલે કોઈ ધન પૂર્ણાંક છે, ગમે તે હોય, 2, 5, 7, 10, 15, 50, 100, 1000, 10,000, ગમે તે કોઈ એક ધન પૂર્ણાંક છે માટે 4 ની n ઘાત, એટલે કોઈ પણ ધન પૂર્ણાંક લઉં, ધારો કે 2 લઉં, ધન પૂર્ણાંક તરીકે n તરીકે 2 લઉં, તો 4 નો વર્ગ નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ? એટલે તમને ઈચ્છા થાય આંકડો લો, એટલે કે કેવું કે n તરીકે તમે હું લઉં છું 60. ચલો n બરાબર એક એક્ઝામ્પલ લો n, તો 4 ની 60 ઘાત તમારે લેવા, તો 4 ની 60 ઘાત કરો તો એનો છેલ્લો અંક 0 આવે, એટલે કે ગમે તે હોય, ધારો કે 2, 5 આવો જવાબ કંઈક માની લો, એક્ઝામ્પલ તરીકે આવો જવાબ આવે છે. 4 ની 60 ઘાત કરતા જવાબ આવો આવ્યો, તો છેલ્લો અંક શૂન્ય બને છે? બને છે. કદાચ એકમાં બની શકે, બને કે નહીં બનતું, આપણે અહીંયા બને છે માની લો. પછી ધારો કે હું એમ કહું છું કે હું લઉં છું 48 ઘાત કરું છું, તો 48 ઘાત ની અંદર જવાબ માની લો કે આવો આવે છે. એને લખ્યું છે, સોરી, આવો જવાબ, તો એનો છેલ્લો અંક 0 આવે. આવું તમારે 0 છેલ્લો અંક આવે છે કે નથી આવતો, તો કન્ફ્યુઝન થઈ ગયું. સારું, આટલી તો કેટલી બધી ઘાત, અસંખ્ય ઘાતો ક્યાં લઈને ગણવા જેવી? એવું ના કરાય, બહુ અઘરું પડી જાય, એવું પોસિબલ પણ નથી થતું. તો અહીંયા પહેલા શું કરીશું કે ધન પૂર્ણાંક તરીકે n છે, ઘાત 4 ની n ઘાત છે, એટલે જે ધન પૂર્ણાંક છે એની જ ઘાત, પણ મૂળ તમારે પાયો જોવાનો હોય. બરાબર, હવે અહીંયા એક વસ્તુ સમજો કે છેલ્લો અંક 0 હોય, અહીંયા શું કીધું છે? છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ? તો જો આ વસ્તુ સમજવાની છે. અહીંયા પણ એ જ છે, અંતિમ અંક શૂન્ય હોય કે ન હોય, એટલે અંતિમ અંક શૂન્ય. તો હવે તમારે તમારી ધન પૂર્ણાંક સંખ્યાઓમાં જુઓ કે એના અવયવ પાડો કે એમાં કોઈ અંતિમ અંક મળે. જો અહીંયા ધ્યાન આપો, હું શું કહેવા માંગુ છું, અંતિમ અંક શૂન્ય કોના કોના હોય? તમારી ધન પૂર્ણાંક સંખ્યાના અંતિમ અંક કયા કયા હોય? કઈ કઈ સંખ્યાના હોય? 5 ને નથી હોતો, તો સ્વાભાવિક વાત છે 10 ને છે, અંતિમ અંક શૂન્ય છે. 100, 20 ને છે, 30 ને છે, 40, 50, 60, 100, આ બધી સંખ્યા વચ્ચે રહી ગઈ છે, 70, 80, 90, બધી સંખ્યા આવી ગઈ. બરાબર, આ બધી સંખ્યાઓને અંતિમ અંક શૂન્ય છે, લાસ્ટ આંકડો 0 છે. ચલો હવે હું શું કહેવા માંગુ છું, આ 10 ના અવયવ પાડો તો શું થશે? 2 ગુણ્યા 5 આયા. 20 ના અવયવ પાડો, કમ્પ્લીટ અવિભાજ્ય અવયવ પાડવાના છો ઘાત સ્વરૂપે, તો 4 પંચા 20 થાય, રાઈટ? 4 એટલે શું થશે? 2 નો વર્ગ અને 5. 30 ના અવયવ શું થાય? તો 6 પંચા 30 થશે. 6 પંચા 30. 6 એટલે શું થઈ ગયા? 2, 3, 5, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 40 ના અવયવ શું પડે છે? 8 પંચા 40, એટલે 2 નો ઘન અને 5.
50 ના અવયવ શું પડે છે? તો 10 5 50, 5 દુ 10, 5 નો વર્ગ 2 ગુણ્યા 5 નો વર્ગ. 60 ના અવયવ શું પડે છે? તો 10 ગુણ્યા 6, 2 તરી 6 અને 2 5 10, 2 નો વર્ગ, 2 નો વર્ગ 3 અને 5. બરાબર, આ બધા અવયવ આપણે એક્સેટ્રા પાડ્યા. દરેક અવયવમાં તમને એક વસ્તુ દેખાતી હશે, જુઓ મેં દરેક જેનો અંક શૂન્ય હોય એવી તમામ સંખ્યાના મેં અવિભાજ્ય અવયવ પાડ્યા. તો દરેક સંખ્યામાં અંતિમ અંક 0 હોય એવી તમામ સંખ્યાના અવિભાજ્ય અંકની અંદર એક વસ્તુ કોમન દેખાય છે કે દરેક સંખ્યામાં 2 અને 5, દરેક સંખ્યામાં જેનો અંતિમ અંક 0 હોય એના અવયવ પાડો તો અવયવમાં 2 અને 5 તો દરેક જગ્યાએ હોય જ છે. દેખાય છે? ગમે તે લો કે એનો અંતિમ અંક જેમાં 0 હોય એ તમામ સંખ્યાની પાછળ અવયવમાં 2 અને 5 તો આવશે જ. એ સિવાય બીજી સંખ્યા હશે પણ 2 અને 5 તો આવશે જ. કોઈ સંખ્યા એવી નહીં હોય કે માત્ર 2 જ આવે, ના, 2 અને 5 હોય તો જ 2 નો ગુણાકાર 10 થાય, 2 ગુણ્યા 5, અને તો જ પાછળ શૂન્ય આવે. કોઈ પણ સંખ્યાને ગુણ્યા 0 લાવવો હોય તમારે તો એને 10 વડે ગુણવું પડે. 10 એટલે 2 અને 5 વડે ગુણવું પડે. સમજાય છે? ધારો કે મારે 3 ને 0 બનાવવો હોય તો એને મારે 10 વડે ગુણવું પડે તો જ એનો અંતિમ અંક 0 થાય. 10 વડે ગુણવું એટલે 2 અને 5 તો આવવાના જ છે. સમજાય છે? એટલે સીધી સિમ્પલ વસ્તુ છે કે જે સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા જે આપી છે તમને, બરાબર, હવે તમે આની કોઈ પણ ઘાત કરો, 10 નો વર્ગ કરો કે 0, અંતિમ અંકનું 0 હોય અને એની ગમે એટલી ઘાત કરો તો એ જવાબ તો 0, છેલ્લો અંક તો 0 જ આવે. 10 ની 5 ઘાત કરો કે 10 ની 7 કરો, અંતિમ અંક તો 0 જ આવે. પણ એની માટે તમારે બેઝ જોવો પડે, પાયો જો. ધારો કે અહીંયા 4 ની n ઘાત છે, બરાબર, ધારો કે હું 5 ની અરે સોરી 10 ની 20 ઘાત કરું તો જવાબ મને અંતિમ અંક 0 જ મળવાનો છે. એટલે ટૂંકમાં 10 પાયાની અંદર જો 2 અને 5 આવે, પાયાની અંદર, એટલે કે જો 10 નો વર્ગ કરું, 10 નો ઘન કરું, 20 નો વર્ગ કરું, 20 નો ઘન કરું, પાયાની અંદર 0 આવે તો ગમે એટલી ઘાત હોય એની અંદર 0 તો રહે જ. ક્લિયર? તો અહીંયા એ જ સમજવાનું છે ટૂંકમાં. પાયો જે છે અહીંયા કોણ પાયો છે? 4. તો અહીંયા લખીશું કે અહીં 4 ની n ઘાત તમારી ધન પૂર્ણાંક સંખ્યા છે. અહીં ધન પૂર્ણાંક સંખ્યા n છે, બરાબર, ધન પૂર્ણાંક n છે. હવે શું છે? 4 ની n ઘાત, બરાબર, તો 4 ની n ઘાત છે તો હવે 4 ના અવયવ હું પાડું છું 2 ગુણ્યા 2 અને એની n ઘાત, આવું લખ્યું. બરાબર, હવે નીચે લખો તો વાંધો નહીં, તથા આવું લખશું. આપણે તો માત્ર લખાણ લખીએ છીએ, સમજ તો પડી ગઈ છે, બરાબર, સિમ્પલ છે. હું સમજણ છેલ્લે પાડી દઈશ, ના ખબર પડી હોય તો. 4 ની n ઘાત આપેલ છે. મેં બે વસ્તુ લીધી છે પ્રસ્તાવના રૂપે, ધન પૂર્ણાંક n છે તથા 4 ની n ઘાત આપેલ છે. તો હવે શું કરી દઈશું? 4 ની n ઘાત એટલે શું થશે? 2 ગુણ્યા 2 n ઘાત આપણે અડવન નથી, ખાલી જે અહીંયા આંકડો આપ્યો એના અવયવ પાડ્યા. અથવા એમ કહું છું 4 ના n ઘાતના અવિભાજ્ય અવયવ રૂપાડતા, એવું લખશો તો એક સેટ્રા તમારે જે લખવું લખી શકો. 2 ગુણ્યા 2 થઈ ગયો. હવે મેં તમને પહેલા કીધું કે અંતિમ અંક 0 ક્યારે આવશે? તો ફરજિયાત 2 અને 5 આવવા જોઈએ. ખાલી 2 આવશે તો ચાલશે નહીં, ખાલી 5 આવશે ચાલશે નહીં. 2 અને 5 આવે તો જ પાછળ 0 બનશે. તો અહીંયા 2 તો છે પણ 5 છે નહીં. એનો મતલબ કે 4 ગમે એટલી ઘાત કરો તો 0 ક્યારે બનશે નહીં. દરેક અંક માટે 0 ના બને, દરેક અંક માટે 0 બનશે નહીં. તમામ અંક માટે જો અહીંયા તમને કે છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ? ના હોય, કારણ કે અવયવમાં જ 2 અને 5 નથી. તો અહીંયા લખવું પડે કે અહીં 4 ના અવિભાજ્ય અવયવમાં
અવયવ પાડતા થોડું વિશેષ લખીએ. અવયવ પાડતા વધારે પડી જશે. અવયવમાં 5 આવતા નથી. બરાબર. આથી 4 ની n ઘાત નો અંતિમ અંક 0 નહીં હોય. બરાબર. આની પહેલા તમારે લખવું હોય, આવું લખવું હોય તો કોઈ ફોર્સ નથી. 2 માર્ક્સનો દાખલો છે, માત્ર તમારે સમજાવવાનું છે કે છેલ્લો અંક 0 માટે અવિભાજ્ય અવયવમાં 2 અને 5 આવે છે, અથવા કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક 0 ત્યારે બને છે કે જ્યારે એના અવયવમાં 2 અને 5 આવે. પછી આના અવયવ પાડો, આમાં 5 આવતા નથી, માટે અંતિમ અંક 0 હોઈ શકે નહીં. ક્લિયર? એકદમ ઈઝી છે. ખાલી તમારે ટૂંકમાં અહીંયા જે સંખ્યા આવ્યો હોય એના અવયવ પાડો, એના અવયવમાં 2 અને 5 આવવા જોઈએ. એમાંથી કોઈ એક ના હોય તો ચાલે નહીં. ચલો અહીંયા જુઓ, 6 ની n ઘાત છે. આ જ રીતનું લખાણ આપણે શીખીશું કે અહીં પ્રાકૃતિક સંખ્યા આપી છે તો એ લખવાનું. પ્રાકૃતિક સંખ્યા n છે તથા 6 ની n ઘાત આપેલ છે. હવે 6 ની n ઘાત એટલે 2 ગુણ્યા 3 n ની n ઘાત. અહીં 6 ના અવિભાજ્ય અવયવમાં 2 અને 3 છે. 2 તો ચાલશે, 3 હશે તો પણ ચાલશે, પણ 5 નથી તો ચાલે નહીં. તો આનો પણ અંતિમ અંક 0 થશે નહીં. 6 ના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી. આથી 6 ની n ઘાત નો અંતિમ અંક 0 ન હોય. એકદમ ઈઝી છે, સિમ્પલ છે. બે પ્રશ્ન છે. બરાબર, ખબર પડી ગઈ? એટલે એવું હોય તો હાંસિયા ઉપર નોંધ કરી તમે લખી શકો છો કે અંતિમ અંક 0 ક્યારે બને. બરાબર, એક નોંધ તમે દાખલાની શરૂઆત કરતા પહેલા અથવા તો હાંસિયા ઉપર લખી રાખો. હું તમને લખાઈ દઉં છું, કેમ કે આ પ્રશ્ન MCQ માં ઘણી બધી વખત પૂછાય છે કે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ત્યારે બને જ્યારે તે સંખ્યાના અવયવમાં 2 અને 5 આવે. બરાબર, આ એક નોંધ છે, લખી રાખો તો તમને વધારે ખબર પડશે. પહેલા હાંસિયા ઉપર આ નોંધ લખી દો ને પછી આ બે દાખલા ગણી દો. લખી લો. ચલો, પ્રશ્ન નંબર 6, સ્વાધ્યાય 1.2 નો લાસ્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 6 એ એકદમ ઈઝી છે, સરળ કહેવા માંગે છે. આવો પ્રશ્ન મારા ખ્યાલથી 10મા ધોરણ માટે યોગ્ય નથી, પણ એકદમ ઈઝી છે, ખબર પડી જશે તમને. કે સમજાવો કે 7, 11, 13 વત્તા 13. અહીંયા જુઓ થોડો ડિફરન્ટ છે, બધા ગુણાકાર નથી આપ્યા. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 છે. એવી જ રીતે અહીંયા 6, 7, 6, 5, 4, 3, 2, 1 એ બધા વચ્ચે ગુણાકાર છે અને એમાં 5 ઉમેરવાના. એટલે ભાગુસભાના નિયમ મુજબ પહેલા આપણે ગુણાકાર કરીશું, પછી એની અંદર સરવાળો કરી દેવાનો. બરાબર, એટલે તમને ખબર પડી જશે. અહીંયા શું કીધું છે પ્રશ્ન કે આવી એક સંખ્યા છે અને એક આવી સંખ્યા છે. શા માટે આ વિભાજ્ય છે? એટલે વિભાજ્ય કેમ હોય તો એની પ્રસ્તાવના અથવા એની ડેફિનેશન તમને આવડતી હોવી જોઈએ કે વિભાજ્ય સંખ્યાની ડેફિનેશન શું હોય. અવિભાજ્યની ડેફિનેશન શું હતી યાદ કરો કે અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા તો એની અંદર ધારો કે 2 અવિભાજ્ય છે, અવયવ પાડું 2 એકા 2,
5 5 એકા 5 13 13 એકા 13 આ બધી અવિભાજ્ય સંખ્યા. શું ડેફિનેશન હતી કે અવિભાજ્ય સંખ્યામાં અવયવમાં એક એ સંખ્યા પોતે હશે અને કોમન એકડો બધામાં હશે. એટલે બે જ અંક હશે, બે જ અંકો હશે, એક પોતે સંખ્યા અને એક એક અંક. એક 13 પોતે સંખ્યા અને બીજો અંક હશે એ એક હશે. એટલે કે અવયવમાં બે જ અવયવ હશે, એક સંખ્યા પોતે અને એક. આ બે અવયવ જ હશે ખાલી અવિભાજ્ય અવયવ. જ્યારે વિભાજ્ય હોય ધારો કે 12, તો 12 ના અવયવ શું હોય છે? તો 2 6 12, 2 3 દુ 6, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 1 લખવું હોય તો લખી શકાય છે. અવયવમાં શું હોય છે? 6 ના અવયવ અને 12 ના અવયવ. તો એક અંક હોય છે, એ સંખ્યા પોતે પણ એના પણ પોતે સંખ્યા છે એના ભાગ પડે, 2 3 પણ છે. બરાબર? એટલે સંખ્યા પોતે નહીં આવે. સંખ્યા પોતે ક્યારે નહીં આવે વિભાજ્યમાં, કારણ કે એના ભાગ પડી જશે. બરાબર? એનો મતલબ કે હું તમને એમ કહું, સપોઝ કે બીજું લઉં, 3 નો વર્ગ ગુણ્યા 2. આ સંખ્યા વિભાજ્ય છે. કેમ? કારણ કે બે વચ્ચે ગુણાકાર છે. એટલે આ બે સંખ્યાનો ગુણાકાર તમે કરો, 3 નો વર્ગ 9 ગુણ્યા 2, જે સંખ્યા મળશે શું મળે છે? 18. તો 18 ના અવયવ શું થયા? 9 દુ 18. એટલે આ પોતે અવયવ જ છે કે આ બે સંખ્યાનો ગુણાકાર કોઈ સંખ્યા મળે છે, એ સંખ્યાના આ બે અવયવ છે. સમજ નહીં પડે? હજુ એક બે વસ્તુ હું તમને સમજાવું છું એટલે તમને વધારે ક્લિયરિટી સમજણ પડશે. છે કશું ની અંદર, પણ એની પહેલા થોડીક આપણે વસ્તુ એડવાન્સ સમજી લઈએ એટલે આમાં એકદમ ઈઝી તમને આવડી જાય. તમને એમ કહું છું, ચલો એક આના પછી જોઈએ, પહેલા એક એક્ઝામ્પલ જોઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 વત્તા 2 વિભાજ્ય છે. શા માટે આવું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 વત્તા 2 વિભાજ્ય છે. કેમ? તો ચલો પહેલા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન થઈ ગયો. શું થઈ જાય છે? 8 વત્તા 8 ને 2 કેટલા થઈ ગયા? 10. 10 પોતે વિભાજ્ય છે કારણ કે 10 ના અવયવ પડે છે. સમજ પડી ગઈ? અથવા તો તમે આમ કરી શકો છો. આ એક પ્રશ્ન આ પહેલી રીતે થયો. બીજી રીત હવે હું સમજાવું છું. જો કે હું ત્રણેયમાં, એટલે કે બે પદ છે, એક પદ ના બીજું પદ, તમને ખબર હોય પદ અલગ ક્યારે બને? વચ્ચે પ્લસ અને માઇનસ હોય તો પદ અલગ બને છે. આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે. બંનેમાં એક વસ્તુ કોમન છે. કયું કોમન છે? તો 2. હું 2 ને 12 લઈ લઉં છું. તો હવે શું વધે છે? આમાંથી 1 2 12 જતા રહ્યા, એટલે 2 ગુણ્યા 2 અને છેલ્લે 2 તો 12 જતા રહ્યા એટલે પ્લસ 1 થઈ ગયો. 2 2 દુ 4 વત્તા 1, 2 ગુણ્યા 5. આપણે ગુણાકાર નથી કરવો, ડાયરેક્ટ અવયવ લાવી દીધા. મેં લાવી દીધા કે ના લાવી દીધા? અહીંયા તમે સંખ્યા લાવો અને પછી એના અવયવ પાડવાના. અહીંયા તો નાની સંખ્યા એટલે તમને ડાયરેક્ટ મળી જશે. 8 ને 2 10 અને 10 ના આવે 5 દુ 10, ગમે તે. પણ સંખ્યા મોટી હશે, ગુણાકાર બહુ મોટો કરવાનો થશે તો પછી નહીં કરવાનો. 5 દુ 10 કરીને પછી ફરીથી 5 દુ 10 લખવાનો કોઈ મતલબ નથી. એટલે માત્ર તમારે કે 5 ગુણ્યા 2 10 થાય, તો 10 ના અવયવ 5 ગુણ્યા 2 જ થાય. એટલે કે ટૂંકમાં અહીંયા જે ગુણાકાર છે, એ ગુણાકાર કરતા જે સંખ્યા મળશે એ પોતે આ બેના, એ સંખ્યાના અવયવ આ બે જ છે. બરાબર? એટલે તમારે ટૂંકમાં સરવાળો કાઢી અને ગુણાકાર સ્વરૂપ બનાવી નાખવાનું. સરવાળાનું ચિહ્ન જતું રહેવું જોઈએ, ગુણાકાર આવી જાય એટલે વિભાજ્ય છે. કેમ વિભાજ્ય બને એ મેં સમજાવ્યું. રીત તો એકદમ સિમ્પલ છે કે સરવાળાનું ચિહ્ન કાઢીને ગુણાકાર સ્વરૂપમાં તમે અવયવ લખી દો, ટુકડા. કારણ કે કોઈ પણ અવયવ પાડો તો એ ગુણાકાર સ્વરૂપમાં જ હોય. 2 5 10 કોઈ બી સંખ્યા હોય, ધારો કે 12, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 2 આ રીતે ગુણાકાર સ્વરૂપમાં જો. એટલે સરવાળાનું ચિહ્ન તમારે હટાવવાનું છે. ટૂંકમાં શોર્ટકટ તમને સમજાવી દીધું મેં. ચલો પહેલો પ્રશ્ન આપણે લઈએ છીએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 છે. મેં પહેલા જ કીધું છે કે તમે જો આનો ગુણાકાર કરીને પછી 13 ઉમેરી દેશો તો તમને ડાયરેક્ટ સંખ્યા મળી જશે. પણ તમને પાછું એ શોધવું પડશે કે આ વિભાજ્ય છે કે નથી. તો પહેલા ડાયરેક્ટ જ આપણે શું કરવાનું?
બધામાં એક વસ્તુ કોમન છે. કઈ વસ્તુ કોમન છે? બે પદ છે અહીંયા તમારી પાસે, એક આ અને એક આ. એમાં કોમન વસ્તુ છે એ 13 છે કે જે બંનેમાં આવે છે. તો 13 ને પેલા બહાર લઈ લેશું. હવે શું વધે છે? 7 ગુણ્યા 11. 13 તો બહાર જતા રહ્યા, વત્તા 1. આ વત્તા છે. ભાગુસભાના નિયમ મુજબ પહેલો ગુણાકાર કરીશું. 11 7 77 વત્તા 1. 77 વત્તા 1 એટલે સરવાળો કરવાનો છે 78. ટૂંકમાં 13 ગુણ્યા 78 થયો. તો 13 ગુણ્યા 78 કરો ને એક આંકડો મળે છે અને એના અવયવ તો 13 ગુણ્યા 78 જ થાય. એટલે આનો જે જવાબ આવે છે માટે આ સંખ્યા પોતે વિભાજ્ય છે. 13 ગુણ્યા 78 આવ્યું તો આમ આ સંખ્યા વિભાજ્ય બને છે. કારણ કે ગુણાકાર આવી ગયો એટલે વિભાજ્ય બને. સરવાળાનું ચિહ્ન જતું રહેવું જોઈએ. પછી તમારે આ સંખ્યાની જગ્યાએ આમ લખી દો ડાયરેક્ટ 7 11 13 વત્તા 13 વિભાજ્ય બને છે. સેમ અહીંયા એવો જ દાખલો છે. જુઓ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એમાં 5 ઉમેરો. બંનેમાં હોય એવું કોમન કાઢી લો પહેલા. તો હું જુઓ બંનેમાં 5 છે એ કોમન કાઢી લઉં છું. તો હવે શું વધે છે? 7 ગુણ્યા 6 ગુણ્યા 4, 5 તો બહાર જતા રહ્યા એટલે લખવાના નથી. 3 2 1 અને 5 પોતે બહાર જતા રહ્યા છે એટલે જે સંખ્યા પ્લસમાં હોય ને એ બહાર કાઢી લેવાનું. બરાબર. હવે શું કરવાનું છે? ભાગુસભાના નિયમ મુજબ પહેલા આ બધાનો ગુણાકાર ને પછી આમાં 1 ઉમેરી દેશું. તમે ગુણાકાર કરશો તો બધાનો ગુણાકાર મને ખબર છે એટલે હું લખી દઉં છું 1008 આવશે. તમારે ગુણાકાર કરી લેવો. બધાનો ગુણાકાર કરું છું 1008 વત્તા 1 કરીશ તો 5 ગુણ્યા 1008 વત્તા 1 એટલે 1009. આ બે વચ્ચે ગુણાકાર થઈ ગયો. ગુણાકારનો મતલબ શું છે કે આ બેનો ગુણાકારનો જવાબ જે આવે જે સંખ્યા એ સંખ્યાના અવયવ આ બે છે એટલે એ સંખ્યા પોતે વિભાજ્ય બની જાય તો આ બે સંખ્યા પણ વિભાજ્ય થાય. આમ આ સંખ્યા પોતે શું થઈ જશે? વિભાજ્ય છે. બરાબર. એકદમ ઈઝી છે. મેં તમને પહેલા જ કહી દીધું. પહેલા તો મેં તમને આખું સમજાવ્યું હતું કેમ વિભાજ્ય બને અને કેમ આવું સ્વરૂપ આપ્યું છે. બરાબર. સ્વરૂપ ગમે તે હોય, સંખ્યા લાવો વિભાજ્ય બને છે. એટલે મેં તમને શોર્ટકટ સમજાવી દીધું કે પ્લસ નું ચિહ્ન તમારે હટાવી અને ગુણાકારમાં કન્વર્ટ કરી દેવાનું. વિભાજ્ય થઈ ગયા. હજુ આના ભાગ પડે 1009 1001 ગુણ્યા 9 9 નો વર્ગ 9 એટલે 3 નો વર્ગ. પણ આપણે માત્ર બે જ ભાગ પાડવાના. વિભાજ્ય થવા માટે એ સંખ્યા પોતે ના હોવી જોઈએ અને એકડો ના હોય. એકડો તો બધા આવશે એટલે ભાગ પડી ગયા છે. ક્લિયર? લખી લો કમ્પ્લીટલી. આપણે સ્વાધ્યાય 1.2 અહીંયા ફિનિશ થાય છે. આના પછી આપણે આગળ જઈશું. ચલો, સ્વાધ્યાય 1.2 અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જેટલું શીખ્યા છીએ એના આધારે કેટલાક ફૂડ પ્રશ્નો વિશિષ્ટ હશે જેમાં તમારે ઘણું બધું વિચારવું પડશે. એવા દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરી લી. જો અહીંયા એવો મહત્તમ ધન પૂર્ણાંક શોધો કે જેના વડે 196 137 219 ને ભાગતા શેષ 1711 મળે. મહત્તમ એટલે ગુસ્સા શોધવાનો છે. જેના વડે 196 137 ને 219 વડે ભાગતા શેષ 1711 એટલે કે 196 વડે જો ભાગો બરાબર તો એક શેષ, 37 વડે તો 7 અને 219 માટે 11 શેષ મળે છે. એટલે કે તમારે આ એક સંખ્યા છે 196 ને અને એવો એક ભાજક શોધવાનો છે કે ત્રણે ત્રણ સંખ્યા વડે એ ભાજક વડે ભાગાકાર કરો તો શેષ આટલી આટલી મળે છે ક્રમશઃ. એટલે કે 196 ને કોઈ સંખ્યા વડે ભાગવાનું છે. 196 ને અહીંયા જે સંખ્યા મહત્તમ એના વડે ભાગીશું તો શેષ 1 મળશે. એનો મતલબ કે 196 ને કોઈક સંખ્યા વડે ભાગવાની છે તમારે. અહીંયા 137 ને પણ કોઈક એવી સંખ્યા વડે ભાગવાની છે અને 219 ને પણ એક એવી સંખ્યા વડે ભાગો કે ત્રણેય સંખ્યાને એવી સંખ્યા વડે ભાગો, મોટામાં મોટી એવી સંખ્યા લો કે જેમાં શેષ આ રીતે ક્રમમાં મળે. એનો મતલબ કે આપણે ભાજક જ શોધવાનો છે. આ છે યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર છે. તો અહીંયા
196 આપણને આપ્યા છે, એવો એક તમારે ભાજક શોધવાનો છે. એટલે બી એવો શોધવાનો છે કે ત્રણે ત્રણને સંબંધિત હોય, ત્રણે ત્રણ માટે સરખો હોય. એટલે બી શોધવાનો છે તો ભાજક તરીકે ગમે તે મળે, ભાગફળમાં ગમે તે મળે, બરાબર. એક્સેટ્રા એ નથી જોવાનું. શેષ આપણને કેટલી મળે છે? 1. અહીંયા આગળ 137 ને એવી રીતે ભાગો કે શેષ 7, અને 219 ને એ સંખ્યા વડે ભાગતો ભાગફળ ગમે તે મળે છે, Q1 Q2, ભાગફળથી કોઈ મતલબ નથી, કે શેષ 11 મળે છે. આ રીતની વસ્તુ છે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર, બરાબર. તો આપણે પહેલા અહીંયા આગળ જે ભાજક છે ને એ આપણે લઈ લેશું, ધારવું પડશે. તો પહેલા હું શું કરું છું કે ધારો કે મહત્તમ ધન પૂર્ણાંક બી છે, ભાજક વાળો જે છે એ બી, બરાબર. મહત્તમ ધન પૂર્ણાંક કયો લઈ લીધો છે? બી. અને ભાગફળ તથા ભાગફળ Q1 Q2 Q3 મળે છે, બરાબર. ભાગફળથી કોઈ મતલબ નથી, ભાગફળ તો Q એટલે ભાગફળ છે. તમે એવું લખી શકો છો કે 196 ને બી વડે ભાગતા ધારો કે ભાગફળ Q1, 137 ને બી વડે ભાગતા ભાગફળ Q2 અને 219 ને બી વડે ભાગતા Q3 મળે. પણ આપણે શોર્ટમાં પતાવી દીધું. હવે આપણે શું કરી દઈશું? યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આ ન લખો તો ચાલશે. તો આપણે એ તરીકે શું લઈ લેશું? 196 લઈ લેશું, બી વડે ભાગવાનું છે તો એનો ભાગફળ Q1 મળે છે, અને શેષ કેટલી મળે છે? તો 196 માટે એક શેષ મળે છે, બરાબર. સમજ પડી અહીંયા આગળ? હવે શું કરવાનું છે? તો 137 માટે જુઓ, શેષ 7 વધે, અને 219 માટે શેષ 11 વધે છે. ક્લિયર? હવે શું કરવાનું છે નેક્સ્ટ? તો દરેક જે પ્લસ શેષ છે પેલી બાજુ, જો આ સાદું રૂપ આપીશું. હવે આ પહેલું પદ, બીજું પદ, પહેલું પદ, આંકડાઓને આ બાજુ આંકડા સાથે લાવી નાખું, પક્ષાંતર કરું છું. માટે 196 એમાંથી એક આ બાજુ લઉં, પ્લસ એક આ બાજુ માઇનસ થઈ જશે, એટલે 196 માઇનસ 1 ડાયરેક્ટ લખી દો. 195 દરેક માંથી બાદ કરવાના છે, બરાબર. ન ખબર પડે તો આપણે શાંતિથી પહેલા લખી આપું છું, બરાબર. જોઈ લો. આ રીતે થયું. 196 માંથી એક બાદ કરું એટલે 195 વધશે. નીચે લખું 137 7 કાઢો એટલે 130 BQ2. 219 માંથી 11 કાઢીએ 208 વધશે BQ3. આ વસ્તુને હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું. એટલે જો આપણે એક સ્ટેપ બચી જશે, એટલા માટે મેં તમને સમજાવી દીધું. પહેલા ડાયરેક્ટ બાદ કરીશ એટલે 195 BQ1, 137 માંથી 7 કાઢું એટલે 130 BQ2, અને 11 બાદ કરીશ એટલે 208 BQ3. એનો મતલબ હવે જો હવે શું થશે? જો અહીંયા કે 195 ના અવયવ પાડો તો એમાં બે આંકડા મળ્યા. આપણે ખબર છે કે 15 હોય તો 15 ના અવયવ 5 તરી 15 થાય. તો 15 બરાબર જે સંખ્યા હોય અવયવ કહેવાય. આ ભાગ છે 5 તરી 15, તો 15 ના અવયવ 5 અને 3, 18 ના અવયવ 6 અને 3, બરાબર. તો અહીંયા એવું જ છે, 195 છે, એના અવયવ શું છે? બી અને Q1 છે. 130 છે તેના અવયવ બી અને Q2 છે. 208 છે તેના અવયવ બી અને Q2 છે, 3 છે. અહીંયા સોરી 3 છે.
આ રીતે અવયવ છે. એનો મતલબ કે 195 માં ના અવયવમાં બી એ છે અને Q1 છે. ત્રણે ત્રણમાં હોય એવો અવયવ કયો છે? તો ત્રણે ત્રણમાં હોય એવો અવયવ છે બી છે. એટલે કે ત્રણે ત્રણનો અવયવ મોટામાં મોટો અવયવ કયો છે? તો બી છે. એટલે કે 195, 130 અને 208 નો ગુસા એ બી છે. અહીંયા લખું છું હવે આથી 195, 130 અને 208 નો ગુસા, અહીંયા નીચે લખીએ, નો ગુસા શું આવે છે? બી છે. એટલે બી કેવી રીતે મળશે? તો આ ત્રણે ત્રણનો ગુસા શોધવાનો. ચલો તો હવે આપણે ગુસા શોધીશું. 195, બરાબર. હવે તો ગુસા બી છે ને, 195, 130 અને 208 મહત્તમ ગુસા મહત્તમ છે. મહત્તમ એટલે ગુસા છે. જો અહીંયા નાના ન્યૂનતમ કીધું હોય તો લસા લેવાનો હોય. 195 હોય તો 195 ના આપણે ભાગ પાડીશું. પેલા આપણે 5 વડે ભાગીએ તો 5 તરી 15, 4 વધે છે, 5 9 45. ના ખબર પડતી હોય ને તો અહીં તો શાંતિથી સાઈડમાં ભાગાકાર કરી લે. 5 તરી 15, 4 વધે છે, 5 9 45. 13 તરી 39 થઈ જશે. એટલે 3 અને 13. તો 3, 5 અને 13 આ અવયવ થઈ ગયા છે. એવી રીતે 130, 130 ના અવયવ શું પડે છે? તો 13 ગુણ્યા 10 અને 10 ના અવયવ 2 ગુણ્યા 5 ગુણ્યા 13. ચલો હવે 208, 208 ના અવયવ શું પડશે? તો 2 વડે ભાગીએ 208 ને તો 104, 2 વડે ભાગું છું 52 અને 52 ને જો 2 વડે ભાગવું તો 26, 2 13, એટલે કે 2 ની 4 ઘાત ગુણ્યા 13. બરાબર. ચલો ત્રણે ત્રણના અવિભાજ્ય અવયવ પાડ્યા બાદ હવે એમનો ગુસા કેટલો મળ્યો? માટે ગુસા 195, 130 અને 208 બરાબર ત્રણે ત્રણમાં હોય એવી સંખ્યા કઈ છે? 13. એ સિવાય કોઈ આવતી નથી. તો 13 આ તમારો આન્સર થઈ ગયો. તો આમ મહત્તમ ધન પૂર્ણાંક સંખ્યા 13 છે. આન્સર એકદમ ઈઝી છે, પણ થોડું સમજવું પડે એવું છે. બરાબર. લખી લો. હજુ એક એવો દાખલો આપણે થોડો વિશિષ્ટ છે, આના પછી આનાથી અલગ છે, જોઈએ. એના જેવું જ થોડુંક ઉદાહરણ લીધું છે. એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેના દ્વારા 398, 436 અને 542 ને ભાગતા શેષ 7, 11 ને 15 મળે. એટલે સ્વાભાવિક વાત છે, તમારે એક મોટામાં મોટી સંખ્યા શોધવાની છે જે ભાજક સ્વરૂપમાં હશે, અને એ ભાજક વડે આનો ભાગાકાર કરીશું એટલે શેષ આટલી મળે છે. તો અહીંયા પહેલા આપણે લઈ લઈશું જેમ આગળ ગણ્યું તેમ. ધારો કે તે સંખ્યા બી છે, બરાબર, તથા ભાગફળ Q1, Q2 અને Q3 મળે છે. ક્લિયર? નેક્સ્ટ આગળ જઈશું. હવે તો શું કરવાનું છે? તો હવે ભાગ પ્રવિધિ અનુસાર શું થશે? તો ડાયરેક્ટ લખી દેશું 398 તમારી સંખ્યા છે, બી વડે ભાગવાનું છે, Q1 મળે છે, શેષ કેટલી વધે છે? 7. તો અહીંયા આગળ 436 છે, 436 બી, Q2 મળે છે, શેષ વધે છે 11 અને 542 છે ડી, Q3 અને મળે છે 15. શોધવાની છે મોટા મોટી સંખ્યા. એટલે પહેલા આપણે આમથી આમ બાદ કરીશું. અહીંયાથી હું ડાયરેક્ટ આમ લખી દઉં, અથવા તમે નીચે એક સ્ટેપ લખશો. ચલો એ જ કરો.
398 માંથી 7 કાઢું છું એટલે 398 માઇનસ 7 કર્યું છે. ના ખબર પડે તો આ રીતના લખી દઉં છું 391 અહીંયા લખું છું 398 માઇનસ 7. આ બાદ જશે 11 આ સાઈડ 15 પણ આ સાઈડ બરાબર. બી ક્યુ 436 માઇનસ 11 436 માંથી 11 કાઢીએ એટલે 425 બી ક્યુ ટુ. અહીંયાથી 15 બાદ કરીશું 12 માંથી 7 527 બી ક્યુ 3 મળે છે. થઈ ગયું. તો આમ બી 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 એટલે કે 391 425 અને 527 નો ગુસા બી થાય બરાબર. તો આમ હવે અહીંયાથી અહીંયા ગણો. આમ 391 425 અને 527 નો ગુસા બી મળે છે. માટે હવે આપણે શું કરીશું? ગુસા શોધીશું. 391 ભાગ પાડવાના છે 391 ના. 391 13 તરી 39 નહીં થાય. 17 વડે ભાગ પાડીએ તો 17 દુ 34 17 તરી 51 તો 17 ગુણ્યા 23 બરાબર 425. 17 વડે જ ભાગો 17 દુ 34 8 વધે 17 5 85 એટલે કે 425 25 ગુણ્યા 17 આગળ 527 17 વડે જ ભાગીશું. એક આપણને ખબર પડી જાય કે 17 17 કોમન આવતું જાય છે. 17 તરી 51 અને 17 એકા 17 એટલે 17 31 17 25 ના ભાગ પડી શકે છે પણ નથી પાડવા. આપણે લખવું હોય તો 5 નો વર્ગ કરી શકો છો પણ 25 રાખો. આપણે માત્ર એક જ વસ્તુની જરૂર છે ગુસા. તો આમ ગુસાનો જવાબ શું મળ્યો છે? તો ગુસા ઓફ બરાબર 17. તો આપણો આન્સર મળી ગયો છે કે મોટા મોટી સંખ્યા આમ 17 છે આન્સર બરાબર. બંને દાખલા સેમ ટુ સેમ હતા. જોઈ લો.